તમને પહેલેથી જ બિઝનેસમેન બનવું હતું કે તમારો ફ્યુચર ગોલ કંઈક બીજો હતો? બિઝનેસમેન જ રહેવું હતું. તો જ્યારે તમે એ લોથલનો પ્રોજેક્ટ સ્ટાર્ટ કરશો તો ત્યારે તમારી ફર્સ્ટ પ્રાયોરિટી શું હશે? ગુડ આર્કિટેક્ટ. જેટલા પણ ઇન્વેસ્ટર્સ તમારી જોડે આવે છે એમનો ટ્રસ્ટ તમે કઈ રીતે બિલ્ડ કરો છો? વિઝન અને ક્લેરિટી મેચ થશે તો ઓટોમેટિક એને શોધવા જવાની જરૂર નથી. સો આમાં કયું તમને લૂપહોલ દેખાય છે? ગવર્મેન્ટ ઇઝ સપોર્ટિંગ પીએમ ડ્રાઈવ ઇઝ એક અવેરનેસ સબસિડી સ્કીમ કાઢી છે, પીએમઈ ડ્રાઈવ કરી, એટલે ગવર્મેન્ટ ઇઝ સપોર્ટિંગ ઇન એવરી વે. અને હવે તમારા માટે એક સ્ટ્રોંગ બિઝનેસ રિલેશનશિપમાં ટ્રાન્સપરન્સી, ક્લેરિટી, ટ્રસ્ટ આ બધું કેટલું ઇમ્પોર્ટન્ટ છે? ટ્રાન્સપરન્સી એન્ડ ક્લેરિટી ઇઝ ધેર, ધેન ટ્રસ્ટ એન્ડ લીગસી વિલ ઓટોમેટિક. તમારે એની પાછળ ભાગવાની જરૂર નથી. સો તમારા માટે રાઇટ પીપલ સાથે કામ કરવું વધારે ઇમ્પોર્ટન્ટ છે કે પછી વધારે ઇન્વેસ્ટમેન્ટ રિટર્ન વધારે ઇમ્પોર્ટન્ટ છે? વે લેન્થ મેચ થતી હોય કામ કરવાની, એવા પીપલ સાથે તમે કામ કરો તો ગ્રોથ કેટલો આવશે મારા હાથમાં નથી કે એના હાથમાં બી નથી. આપણે ભેગા થવાનું છે, કોઈની સાથે સારી રીતે નવું કામ સારી રીતે કરવાનું. બાકી આપણે જે કરીએ છીએ તો કરી જ રહ્યા છીએ બધા પોતપોતાની લાઈફમાં. અત્યારે તમે કોઈ એક એવી રિક્વાયરમેન્ટ કહી શકો કે જેનાથી લોકો અત્યારે સ્ટ્રગલ કરી રહ્યા છે અને તમારા દિમાગમાં કોઈ એવો થોટ પ્રોસેસ છે કે આ આવું થઈ શકે? હેલો એવરીવન એન્ડ વેલકમ ટુ ધ અનધર એપિસોડ ઓફ વોઇસ ઓફ યોર્સ. હું છું જાનવી પટેલ અને આજનો એપિસોડ ખરેખર ખૂબ જ સ્પેશિયલ છે બિકોઝ આજે આપણે વાત કરવાના છીએ એક એવી જર્નીની જે ખૂબ જ સાયલન્ટ છે પણ એની ઇમ્પેક્ટ ખૂબ જ પાવરફુલ છે. એક એવી જર્ની જે બિલ્ડ થઈ છે કન્સિસ્ટન્સી, લેગસી અને ટ્રસ્ટથી. યસ, આઈ એમ ટ્રુલી ઓનર્ડ ટુ વેલકમ સમવન જે પોતાની ફેમિલી લેગસીને 40 યર્સની ફેમિલી લેગસીને એક નવી એનર્જી, નવી હાઇટ અને નવી ઓળખ આપી રહ્યા છે. પ્લીઝ વેલકમ મિસ્ટર વિરાજ શાહ. હેલો સર, હાઉ આર યુ ડુઈંગ? ફાઇન. ઓલરાઇટ. તો સર આજે તમારી પાસેથી અમારે ઘણા બધા ક્વેશ્ચન્સ આન્સર જોઈએ છે અને આઈ એમ શ્યોર તમારી પાસે 40 યર્સની ફેમિલી લીગસી એટલે 40 યર્સનો એક્સપિરિયન્સ છે કે જે એક્સપિરિયન્સમાં અમને ઘણી બધી નવી નવી વાતો અને અમારા ઓડિયન્સને ઘણી નવી નવી વાતો જાણવા મળશે. રાઇટ. સો લેટ્સ સ્ટાર્ટ વિથ આર ફર્સ્ટ ક્વેશ્ચન. તમને પહેલેથી જ બિઝનેસમેન બનવું હતું કે તમારો ફ્યુચર ગોલ કંઈક બીજો હતો? બિઝનેસમેન જ રહેવું હતું. ઓકે, તો આ ગોલ તમારો કેવી રીતે ડિફાઇન હતો? બિકોઝ ઓફ 40 યર્સ લીગસી છે, પહેલેથી જોયું છે બિઝનેસ પપ્પાને કરતા કે તો બિઝનેસમેન જ રહેવું હતું. યસ. અને તમારું કોર ફોકસ શું છે? લાઈક ગ્રોથ કે પછી લોંગ ટર્મ વિઝન બિલ્ડિંગ? લોંગ ટર્મ વિઝન બિલ્ડિંગ એન્ડ લીગસી. ઓકે, એને તમે થોડું વધારે ડિફાઇન કરી શકો? વિઝન ઇઝ લોંગ ટર્મ વિઝન ઇઝ મચ બેટર. લોંગ ટર્મ વિઝન હશે તો જ કામ થશે. કેમિકલ બિઝનેસ તમને લીગસીમાં મળ્યો છે, રાઈટ? અને રિયલ એસ્ટેટ એ તમારું સેલ્ફ બિલ્ડિંગ વિઝન છે. તો આ બંને વચ્ચેનો જે ગેપ છે ઓરસ બંને વચ્ચેનું જે આઉટકમ છે એના વિશે તમે શું કહેશો? બંને સંભાળું છું અને કીધું ને એ મારું ચાઇલ્ડ છે ને આ મારી રિસ્પોન્સિબિલિટી કહો કે ફેમિલી બિઝનેસ છે કે વોટ એવર ઇટ ઇઝ, ઓકે. બંને સાથે કરીએ છીએ. સો તમને એવો વિચાર ક્યાંથી આવ્યો કે મારે કેમિકલ બિઝનેસની સાથે સાથે મારે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં જવું છે, ડેવલપમેન્ટમાં જવું છે? 2007માં જ્યારે કેરિયર ચાલુ કરીને અત્યારે 2026માં છીએ તો ડેવલપમેન્ટ દેખાય છે. પહેલાં માણેકબાગ પછી કંઈ નહોતું, રાઈટ. અને અત્યારે અમદાવાદ ક્યાં છે? અને આપણે વાત કરી રહ્યા છીએ તમારા ઇન્ફ્રાસ્ટ્રક્ચરની, રાઈટ, તમારા એ બિઝનેસની. તો એ બિઝનેસમાં તમે અત્યારે ગુજરાતમાં કામ કરી રહ્યા છો તો તમારું નેશનલ લેવલ એક્સપાન્શન તમારે કરવું છે? કંઈક સારું હશે તો કરશું, પણ ગુજરાત ઘણું ડેવલપિંગ છે. સો અત્યારે ગુજરાતમાં મોસ્ટલી કયા સિટીઝ છે કે જ્યાં તમારા પ્રોજેક્ટ ચાલી રહ્યા હોય? હું અત્યારે લોથલમાં કરું છું. એના વિશે વધારે ઇન્ફોર્મેશન આપી શકશો તમે? લોથલ વિશે તો શું ઇન્ફોર્મેશન આપો? લોથલ આપણે હડપ્પા સંસ્કૃતિ ભણેલા છે બધા, અને એમાં ઓલરેડી NMIC બની રહ્યું છે તો આજુબાજુ બૂમ દેખાય છે એમાં, પ્લસ ધોલેરા ડેવલપ થઈ રહ્યું છે. ઓકે. તો જ્યારે તમે કોઈ પણ એક પ્રોજેક્ટ શરૂ કરો, જ્યારે ફર્સ્ટ થોટ ઓલવેઝ તમારા કોઈ પણ વ્યક્તિના મગજમાં આવે, ધેન આપણે પેપર ઉપર અપ્લાય થાય અને પછી એક્ઝિક્યુશન થાય. તો એ પહેલાં તો લોકેશન બહુ મહત્ત્વની. રાઈટ. ઓકે. લોકેશન ડેવલપિંગ લાગશે તો બધું પેપર ઉપર ડિઝાઇન ને બધી પર પછી આવે. તો જ્યારે તમે કોઈ પણ લોકેશન સિલેક્ટ કરો ત્યારે તમે કઈ કઈ પોઈન્ટ વધારે તમે નોટિસ કરો? આજુબાજુનું ડેવલપમેન્ટ ને થોડુંક વિઝન આપણે ફ્યુચરનું કે ભાઈ અહીંયા કંઈક થશે. ઓકે. આપણે કંઈ ભગવાન તો નથી પણ મેક્સિમમ ટ્રાય કરીએ કે જેટલું વધારે સારું. થોડુંક ડેવલપમેન્ટ દેખાય તો આપણને એવું ગટ ફિલિંગ આવે કે અહીંયા બીજું થશે ડેવલપમેન્ટ. સો અત્યાર સુધીના તમે જેટલા પણ લોકેશન લાઈક પાસ્ટમાં જેટલા પણ સિલેક્ટ કર્યા છે એમાં સૌથી વધારે તમારો મોસ્ટ ફેવરેટ પ્રોજેક્ટ કયો છે? આ જ છે મારું ડ્રીમ પ્રોજેક્ટ અત્યારે. આ જ છે મારી લાઈફનો
ફર્સ્ટ પ્રોજેક્ટ કહો કે લાસ્ટ પ્રોજેક્ટ કહો, પણ ડ્રીમ પ્રોજેક્ટ આ જ. ઓકે. સો જ્યારે તમે કોઈ પણ પ્રોજેક્ટ સ્ટાર્ટ કરો હજુ મેં લોથલમાં સ્ટાર્ટ નથી કર્યું, પણ સ્ટાર્ટ કરશું ધીમે ધીમે. ઓકે મને દેખાઈ રહ્યું છે ત્યાં કંઈક સારું. ઓકે. તો જ્યારે તમે એ લોથલનો પ્રોજેક્ટ સ્ટાર્ટ કરશો તો ત્યારે તમારી ફર્સ્ટ પ્રાયોરિટી શું હશે? ગુડ આર્કિટેક્ટ ઓકે જે And- આખું નેક્સ્ટ લેવલ ઉપર લઈ જાય આપણને. ઓકે. તો ઇન્વેસ્ટર રિટર્ન આ કેટલું વધારે ઇમ્પોર્ટન્ટ હશે? ઇન્વેસ્ટર રિટર્ન કરતાં હું એવું માનું છું કે આપણે એવું બનાવીએ કે જે લોકોને વાપરવાની મજા આવે. આફ્ટર ઓલ ક્લાયન્ટ ઓર એન્ડ યુઝર મસ્ટ ટુ બી હેપી વેન હી એન્ટર્સ હિઝ પ્રોપર્ટી. ઓકે That is the more happiness is more requirement રાઈટ. than other factors. તમે જ્યારે કોઈ પણ પ્રોજેક્ટ સ્ટાર્ટ કરો ત્યારે એમને તમે શોર્ટ ટર્મ પ્રોફિટ ગણો છો કે લોંગ ટર્મ અસિસ્ટ? લોંગ ટર્મ વિઝન ઓકે. કોઈ બી પ્રોજેક્ટ. એવું શા માટે? ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્રિએટ થતા ટાઈમ લાગે, ઘણો ટાઈમ લાગે, અને સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સારું વિઝન હોય, જેટલો પ્રોજેક્ટ મોટો હોય એટલો ટાઈમ લાગવાનો છે. રાઈટ. સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, જે વર્ડ તમે બોલ્યા દેટ મીન્સ ક્વોલિટી, રાઈટ? તો ક્વોલિટી તમારા માટે કેટલી કરતાં બી ઇમ્પોર્ટન્ટ છે? ક્વોલિટી તો છે જ, પણ સાથે વિઝન સાથે એને ઊભું કરવું, ડેવલપ કરવું, ધેટ ઇઝ ધ ચેલેન્જ. રાઈટ. ક્વોલિટી તો બધા સરસ વાપરે, એનો પ્રશ્ન નથી, પણ કયા વિઝનથી અને કઈ રીતે એને ડેવલપ કરીએ છીએ. આપણે ગાંધીનગર જોઈએ છીએ, કેટલા ટાઈમમાં ડેવલપ થયું. અમદાવાદ જોયું આપણે મારી લાઈફમાં, અત્યારે ધોલેરા જોઈએ છે. તો હું સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર એવી રીતે કહું છું કે ભાઈ લોંગ વિઝન એ સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર કહું છું. સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર શબ્દ કદાચ ખોટો પડે, પણ લોંગ વિઝન શબ્દ ઇઝ રાઇટ થિંગ. જેટલા પણ ઇન્વેસ્ટર્સ તમારી જોડે આવે છે એમનો ટ્રસ્ટ તમે કઈ રીતે બિલ્ડ કરો છો? ક્લેરિટી એક અને લોંગ વિઝન. વિઝન અને ક્લેરિટી મેચ થશે તો ઓટોમેટિક આવશે. ઓકે. એને શોધવા જવાની જરૂર નથી. કોઈ એવો ઇન્સિડન્ટ કે જે તમને આજે હજુ પણ યાદ હોય, કે જે તમારી લાઈફનો લાઈક વન ઓફ ધી મોસ્ટ ફનીએસ્ટ ઇન્સિડન્ટ તમે કહી શકો? હું એમ કહી શકું કે લીગસી જ્યારે ક્રિએટ કરવી હોય ત્યારે તમે સામેવાળાનું પહેલાં જુઓ. હું વર્ષો પહેલાં એક જણને મળ્યો હતો, ત્યાં તો એ છે કે મને નથી ખબર, પણ એમની કેબિનની પાછળ 3 ફોટા હતા, સરદાર વલ્લભભાઈ પટેલ, ગાંધીજી અને ત્રીજું મને યાદ નથી. એટલે એ મને મારાથી તો બહુ મોટી ઉંમરના હતા ભાઈ, હવે અત્યારે છે કે નહીં મને નથી ખબર. 10-15 વર્ષ પહેલાં મળ્યો હતો. કે પહેલાં તમે તમારું કરતાં પહેલાં તમે તમારા એરિયાનું કરો, પછી તમારા સમાજનું કરો, તો તમારું કંઈક નામ થાય. રાઈટ. એટલે હું એવું માનું છું કે એ ઇન્સિડન્ટ મને યાદ રહી. એટલે હું એવું માનું છું કે પહેલાં સામેનાનું વિચારો, પછી આપણું વિચારો. બહુ સાચી વાત છે. જ્યારે આપણે કોઈ પણ થોટ, કોઈ પણ વિઝન લઈને ચાલી રહ્યા હોય ત્યારે હંમેશા એ ટુ વે હોય. ઇટ્સ નેવર લાઈક વન વે વિઝન. See, business is not finance or Right. not a growth or not a profit. Business is that કે તમે સામેવાળાના પ્રોબ્લેમ સોલ્વ કરો, એ બિઝનેસ. તમે એ પ્રોપરલી સારી રીતે સોલ્વ કર્યા હશે તો એ કામ તો થવાનું જ છે. કામ નથી થવાનું એવું નથી. જ્યાં જ્યાં તમને લોકોમાં પ્રોબ્લેમ દેખાય કે આ લોકો face કરી રહ્યા છે, સામેવાળાની રિક્વાયરમેન્ટ, પ્રોબ્લેમ્સ નથી Yes. બોલતો, હજુ એને સારા વર્ડ્સ કહું તો રિક્વાયરમેન્ટ. રિક્વાયરમેન્ટ. રાઈટ, વેરી ટ્રુ. સામેવાળાની રિક્વાયરમેન્ટ્સ આપણે સોર્ટ આઉટ કરીએ. અત્યારે તમે કોઈ એક એવી રિક્વાયરમેન્ટ કહી શકો કે જેનાથી લોકો અત્યારે સ્ટ્રગલ કરી રહ્યા છે, અને તમારા દિમાગમાં કોઈ એવો થોટ પ્રોસેસ છે કે આ આવું થઈ શકે, EV આને charging. બિઝનેસ કન્વર્ટ કરી EV શકે? ચાર્જિંગ. કેવી રીતે? EV ચાર્જિંગ ઇઝ રાઇટ નો ચેલેન્જ. EV ઇન્ફ્રાસ્ટ્રક્ચર ધીમે ધીમે ક્રિએટ થઈ રહ્યું છે, રાઈટ. અને પ્રેઝન્ટ સિનેરિયો આપણને બધાને ખબર છે. EV ઇઝ ધ ફ્યુચર. રાઈટ, ઇટ ઇઝ ધ ફ્યુચર, વેરી ટ્રુ. ઓકે. સો આમાં કયું તમને લૂપહોલ દેખાય છે? લૂપહોલ નથી કોઈ, પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્રિએટ થતાં ટાઈમ લાગશે, થશે. ગવર્મેન્ટ ઇઝ સપોર્ટિંગ, PM ડ્રાઈવ ઇઝ એ કે ભાઈ એમને સબસિડી સ્કીમ કાઢી છે, PME ડ્રાઈવ કરી. એટલે ગવર્મેન્ટ ઇઝ સપોર્ટિંગ ઇન એવરી વે, તો એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્રિએટ થશે. ઓકે. સો મારે જાણવું એ છે કે ફ્રોમ લેન્ડ ટુ ડિલિવરી કેટલા સ્ટેજીસ હોય છે? એ સ્ટેજીસનું હરેક જે સ્ટેજીસ છે એનું ઇમ્પોર્ટન્સ શું છે? પહેલું તો લોકેશન છે, પછી ટાઇટલ છે, પછી પ્લાન પાસિંગ છે. જ્યારે કોઈ બી સ્કીમ બને ને તો A to Z રાઇટઅપ પહેલેથી હોય, કશું બાકી ના હોય. ખાલી એ જો
બનતા જે ટાઈમ લાગે એ જ લાગે. રાઈટ. કોઈ બી કન્સ્ટ્રક્શન સાઇટ શરૂ થતી હોય તો પહેલાં 1 વર્ષ પહેલાંની મહેનત હોય. જમીન લીધાથી લઈને પ્લાન પાસિંગ, બાંધકામની રજા ચિઠ્ઠી આપણે કહીએ ત્યાં સુધી, અને બાંધકામની રજા ચિઠ્ઠીમાં બધું જ ડિટેલિંગ પ્રોપર હોય, એટલે ખાલી એક્ઝિક્યુશન જ બાકી હોય. રાઈટ. હવે એક્ઝિક્યુશન કેટલા સમયમાં થાય છે એ મહત્ત્વનું છે. કેમ કે આપણે શું છે, તહેવારોની વચ્ચે કામ કરીએ છીએ. માર્ચ મહિનો હશે તો હોળીના હિસાબે કારીગરો જતા રહેશે. હા. દિવાળી હશે તો રક્ષાબંધનથી આપણા તહેવારો ચાલુ થાય, ફેસ્ટિવ સિઝન ચાલુ થાય, તો 3 મહિના કોઈ નહીં આવે. રાઈટ. એટલે આઈડિયલી આપણે વર્ષના 8 મહિના જ કામ કરીએ. કારણ કે 3 મહિના તો આવા જતા રહે. 1 મહિના કોઈની માંદગી સાદગી હોય, કોઈ ઘરે પ્રસંગ હોય, લગ્ન પ્રસંગ હોય, કોઈ નાના મોટા પ્રસંગ હોય, સોશિયલિઝમ હોય આપણું. એટલે આપણે આઈડિયલી વર્ષમાં 8 મહિના જ કામ કરીએ. એ સરસ કામ કરીએ. કન્સિસ્ટન્ટ કામ હા. કર્યા છે એવું કહી શકાય. હા, કન્ટિન્યુઅસલી કામ કરીએ. ઓકે. એટલે વર્ષમાં આપણી પાસે 4 મહિના આવા જાય છે, તહેવારો અને એ બધા સોશિયલિઝમ. એટલે કેટલું કામ ખેંચાય છે એની ઉપર એ નક્કી થાય. રાઈટ. ઓકે. સો જે તમે એક્ઝિક્યુશનની વાત કરી, તો તમારા ટીમમાં આ જે એક્ઝિક્યુશન પોઈન્ટ છે કેટલો સ્ટ્રક્ચર્ડ છે? મારા પ્રોજેક્ટ પૂરતો સ્ટ્રક્ચર છે. મારે જે લેવલના પ્રોજેક્ટ કરવા એ લેવલનું લાઇનઅપ કરીને જ ચાલુ કરું છું. એના વગરનું ચાલુ નથી કરતું. ઓકે. પણ દરેક જણને પોતાના લેવલના સ્ટ્રક્ચર્ડ હોય છે. એમને કોઈ ના કરે. સિવાય કે કોઈ બીજા કુદરતી કારણોથી અટકી ગયો હોય જે આપણા કંટ્રોલમાં નથી. તો આ જે એક્ઝિક્યુશન છે અને જે સ્ટ્રક્ચર છે એના વિશે તમારે વધારે ડિટેલ ઇન્ફોર્મેશન આપી શકું? લાઈક હાઉ ટીમ વર્ક ઇઝ વર્કિંગ ફોર યોર ફોર્મ. ફર્સ્ટ ઇઝ વિઝન ઓફ ધ પ્રમોટર. એ વિઝનને એક્ઝિક્યુશન લેવલે શું કામ સોંપાય છે, કોણે શું કામ સોંપાય છે, એની ટાઈમ ફ્રેમ, એ બધું આખું લાઇનઅપ હોય ત્યારે એ કામ થાય. ઓકે. સો આપણે વાત કરી કેમિકલ બિઝનેસની, આપણે વાત કરી ઇન્ફ્રાસ્ટ્રક્ચરની. આ 2 બિઝનેસ સિવાય તમારી પર્સનલ હોબી શું છે? લાઈક જ્યારે એવું કોઈ પૂછે કે વિરાજ શાહ એમના ફ્રી ટાઈમમાં શું કરે છે? Music. I love listening to the old songs, new songs. I am also playing the piano Oh, from the wow. childhood. So music is my... Alright. After my all commitments, રાત્રે 2 કલાક હેડફોન લગાડીને Every મ્યુઝિક day? સાંભળો એવરી ડે. સો તમે મ્યુઝિકની વાત કરી, એવરી ડે તમે 2 કલાક મ્યુઝિક સાંભળો છો, તો વધારે તમને કોને સાંભળવા ગમે? એવરીવન. મોસ્ટ ફેવરેટ જે ઓન લૂપ વાગતું હોય એવું કોઈ સોંગ? એવરીવન હુ ઇઝ ગુડ સોંગ્સ. ઓકે. સો એમાં મ્યુઝિક ઇન્ટરેસ્ટ કેવો ગઝલ્સ બી છે? આવી ગઈ, ઓકે. હિન્દી સોંગ્સ, બોલિવૂડ સોંગ્સ બી આવી ગયા, ગુજરાતી સોંગ્સ બી આવી ગયા, ગુજરાતી ગઝલ્સ બી આવી ગઈ, એવરીથિંગ. રાઈટ. એન્ડ તમે સૂફી મ્યુઝિક બી આવી ગયા. ઓકે. તમે મેન્શન કર્યું પિયાનો પ્લેઇંગ. ઓકે. સો એ હોબીને હજુ પણ તમે કન્ટિન્યુ કરી રહ્યા છો? ક્યારેક ટાઈમ નથી મળતો હવે, પણ ક્યારેક. ઓકે. મ્યુઝિક, પિયાનો પ્લેઇંગ, આના સિવાય તમે ફેમિલી ટાઈમને કઈ રીતે વધારે ફ્રૂટફુલ બનાવો છો? બાકીના ટાઈમમાં ફેમિલી ટાઈમ જ છે ને. સન્ડે હું કોઈ કામ નથી કરતો, સ્ટ્રિક્ટલી સન્ડે ઘરે જ રહું છું. ઓકે. સો પર્સનલ લાઈફ અને પ્રોફેશનલ લાઈફ આનું બેલેન્સ કેટલું જરૂરી છે કોઈ પણ બિઝનેસમેનના જીવનમાં? ડિપેન્ડ્સ ઓન વર્ક પ્રાયોરિટીઝ. તમારા મતે વર્ક પ્રાયોરિટી હોવું જોઈએ કે ફેમિલી? વર્ક પ્રાયોરિટીઝ, એવરીવન ઇઝ વર્ક પ્રાયોરિટીઝ. હું એમ કહી શકું કે વર્કની પ્રાયોરિટી પહેલાં હોય. રાઈટ. સો જીવનમાં તમે એવું માનો છો કે પૈસા અને ખુશી, લાઈક મની એન્ડ હેપીનેસ, આ બંનેનું કોઈ કનેક્શન છે? મની તો હું ગણતો જ નથી. એ તો કેવું છે કે એક નાનું પાર્ટ છે, પણ સારું કામ કરશો ને સારી રીતે કરશો તો ઓટોમેટિક હેપીનેસ બી આવશે, વર્ક સેટિસ્ફેક્શન આવશે, સાથે ફેમિલી સેટિસ્ફેક્શન બી આવશે. અને હવે તમારા માટે એક સ્ટ્રોંગ બિઝનેસ રિલેશનશિપમાં ટ્રાન્સપરન્સી, ક્લેરિટી, ટ્રસ્ટ આ બધું કેટલું ઇમ્પોર્ટન્ટ છે? ટ્રાન્સપરન્સી એન્ડ ક્લેરિટી ઇઝ ધેર, then trust and legacy will automatically come. તમારે એની પાછળ ભાગવાની જરૂર નથી. બસ પેલું કહે છે ને આપણે, અપના કામ કિए કર્મ કિए જા, ફલ ખુદ ભગવાન દેગા, એવી વાત છે. રાઈટ. ઓકે. સો એ ટ્રાન્સપરન્સી આપણા લઈને હાથમાં જ નથી કે ભાઈ આપણને શું મળશે, કેટલું મળશે, કેવી રીતે મળશે. દેટ ડિપેન્ડ્સ ઓન ગોડ. આપણે સારું કામ કરીએ, સારી રીતે કરીએ, સારા ભાવ સાથે કરીએ અને વિઝન અને ક્લેરિટીથી કરીએ, એ આપણી રિસ્પોન્સિબિલિટી કહો કે આપણું કર્મ કહો. ઓકે. અહીંયા તમે મેન્શન કર્યું ગોડ, પછી કર્મની વાત કરી, તો તમે કેટલા સ્પિરિચ્યુઅલ છો? લાઈક ભગવાનમાં કેટલું માનો છો તમે?
માનું છું લક ઇઝ ઓલવેઝ, જેટલી પુરુષાર્થ કરીએ સામે એટલું લક બી હોવું જોઈએ. નસીબ અને મહેનતમાં કોઈ ડિફરન્સ છે ઘણો. કેવી રીતે છે? મહેનત આપણે બધા કરીએ છીએ, તો બધા એક સરખું કેમ નથી કમાતા? એટલે દેર ઇઝ ઓલવેઝ લક પાર્ટ કે જે બહુ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે તમારા કરિયરમાં, રાઈટ? આપણે બધા 8 કલાક મહેનત કરી છે, 10%, મતલબ બધા પાસે 24 કલાક જ છે રાઈટ. દિવસના. આપણે બધા સાથે 8 કલાક, જે જેનું વર્ક છે જેનું, તો બધાને ડિફરન્ટ મળે છે, જે બી મળતું હશે. દે આર હેપી ઓન ધેટ વોટ દે આર ડુઈંગ. એમનું કર્મની ડેસ્ટિની છે. એમના હાથમાં બી કંઈ નથી, આપણા હાથમાં બી કંઈ નથી. આપણે આપણું કર્મ કરવાનું, એમને એમનું. યસ, ઓકે. ફળની આશા નહીં રાખવાની, કામ સારું ને સારી રીતે કરો, દેટ્સ ઇટ. ઓકે, સો તમે અત્યારે એઝ અ સક્સેસફુલ બિઝનેસમેન, એઝ અ સક્સેસફુલ હ્યુમન બિંગ, તમારા આઈડિયલ કોને માનો છો? હુ ઇઝ યોર રોલ મોડલ ઇન યોર લાઈફ? માય સેલ્ફ. ઓકે. એ કેવી રીતે? લાઈક આ આન્સર બહુ રેર મળે છે કે જે પોતાને જ જોઈને આગળ વધી રહ્યા હોય. એ કેવી રીતે? મને થોડું વધારે જાણવું છે. આપણે જ આપણી ભૂલોને સુધારીએ એ વધારે સારું. ક્યારેય તમારા જીવનમાં એવું થયું કે તમારે થર્ડ ઓપિનિયન લેવો પડ્યો હોય કોઈ વાતને, કોઈ કિસ્સાને લઈને, કોઈ ચોઇસને લઈને? ના, ધેર ઇઝ નો દેટ. મોસ્ટ ઓફ ધી ટાઈમ લાઈક તમે જ ડિસાઇડ કરો છો, તમે જ એક્ઝિક્યુટ કરો છો. એવું નથી. તમારા માટે થર્ડ પર્સન શેના માટે નક્કી કરવાનું? તમને તમારી પર કોન્ફિડન્સ હોય તો યુ કેન ડુ ઇટ. ઓકે. વાય યુ આર રિક્વાયર્ડ થર્ડ પર્સન સ્ટેમ્પ ઓર કન્ફર્મેશન કે ભાઈ હું આ કરું છું, બરોબર કરું છું? એક વર્ષ કન્ફર્મેશનની રિક્વાયરમેન્ટ નથી. તમે તમારા ક્લોઝ સાથે શેર કરી શકો કે ભાઈ હું આ વસ્તુ કરું છું, આ રીતે કરું છું. તને કંઈ દોસ્ત આમાં લાગે છે કે મારી કંઈ ભૂલ થતી હોય તો જસ્ટ ક્લેરિફાય મી. આફ્ટર ઓલ તમારું ડિસિઝન તમારે પોતાને લેવાનું છે. રાઈટ. બહુ સાચી વાત છે. એટલે તમે સજેશન લઈ શકો. સજેશન ઇઝ ઓલવેઝ, ડિસિઝન તમે કોઈના હા, ડિસિઝન તમે શેના માટે? તમારું ડિસિઝન તો તમારે લેવાનું છે. તો જ્યારે તમે કન્ફ્યુઝ હોય, તમે કીધું સજેશન લઈ શકો, તો તમારા લાઈફમાં કઈ એવી પર્સનાલિટી છે કે જેમનું સજેશન છે ઘણા એવા ફેમિલી ફ્રેન્ડ્સ છે જેનું આપણે સજેશન લઈ શકતા હોઈએ. ઘણા બધા એવા લોકો છે જે તમે તમારી લાઈફમાં બી હોય કે ભાઈ જ્યારે તમે ક્લોઝલી કહી શકતા હોય, એનું સજેશન લઈ શકતા હોય કે ભાઈ મારી પાસે એક્સ ઓફર છે, આ ઓફર છે, હું આની પર જવું કે ના જવું, તારો શું વ્યૂ છે, કે મારે આ ઘર લેવું છે, હવે આ બદલવું છે, મારી ફેમિલીની આ નીડ છે, મારે કયા એરિયામાં જવું જોઈએ, તારો શું વ્યૂ છે. આફ્ટર ઓલ તો ડિસિઝન ઇઝ યોર્સ. રાઈટ. સો જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ ઘણા સમયથી આ પોડકાસ્ટમાં કે ઇટ્સ અ 40 years બિલ્ડ લેગસી, રાઈટ? તો ઘણા બધા અપ્સ એન્ડ ડાઉન્સ પણ આવ્યા હશે, બિકોઝ એવરી બિઝનેસ હેઝ ડાઉનફોલ. તો એ ફોલ શું હતો, એ ઇન્સિડન્ટ અગર તમે શેર કરવા માનો? દેટ ઇઝ અ લર્નિંગ. એવરી પ્રોબ્લેમ ઇઝ લર્નિંગ. કોઈ એવો ઇન્સિડન્ટ કે જે આજે પણ તમને યાદ હોય? એવું કોઈ ઇન્સિડન્ટ નથી, પણ જ્યારે પણ એવરી પ્રોબ્લેમ ઇઝ લર્નિંગ એક શબ્દમાં કહું, એના રસ્તા નીકળી જાય, પણ એ આપણને શીખવાડી નહીં જાય. રાઈટ. અને હવે આપણે વાત કરીએ ફરીથી રિયલ એસ્ટેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની. તો તમે કેવા ઇન્વેસ્ટર સાથે કામ કરવાનું પસંદ કરશો? મેં કીધું ને તમને, વિઝન મારું એની સાથે મેચ થવું જોઈએ. ક્લેરિટી તો છે જ, તો પછી એને એની ફેમિલી રિક્વાયરમેન્ટ એઝ અ એન્ડ યુઝર ફૂલફિલ થશે તો એ આવશે મારી સાથે. એના માટે કોઈ એક્સ્ટ્રા એફર્ટ ના કરવાનો. ઇટ્સ અ કાઇન્ડ ઓફ માઇન્ડ સેટ અને અલાઇનમેન્ટ જે હોવું જોઈએ. ના, અલાઇનમેન્ટ કરતાં એવરી ફેમિલી હેઝ ડિફરન્ટ વ્યૂઝ ઓફ હિમસેલ્ફ, ઓફ ડિફરન્ટ રિક્વાયરમેન્ટ્સ ઓફ ધેર ફેમિલીઝ. હવે મેં જે વિઝનથી બનાવ્યું છે એ વિઝનમાં અમુક ફેમિલી અમુક લોકોને ગમે, અમુક લોકોને રિક્વાયરમેન્ટ ના હોય તો ના બી ગમે. એ આપણને ના ખબર પડે. અને જ્યારે ફોકસની વાત આવે ત્યારે તમારું ફોકસ શું હોય છે? ડુ અગ્રેસિવ ગ્રોથ કે પછી ડુ રિટર્ન્સ? માય બેસ્ટ. ઓકે. હું મારું બધું બેસ્ટ આપું, બસ એ મારો બોલો. વોટ અબાઉટ સેફ રિટર્ન? કન્સ્ટ્રક્શન ડેવલપમેન્ટ ઇઝ ઓલવેઝ અ સેફ રિટર્ન. લેન્ડ થોડી વધવાની, તો જેટલી જ રહેવાની. તો અગ્રેસિવ ગ્રોથ ફેક્ટર તમારા માટે કેટલું ઇમ્પોર્ટન્ટ છે? અગ્રેસિવ ગ્રોથ ના કહેવાય, કેલ્ક્યુલેટિવ ગ્રોથ કહેવાય. જ્યારે ગ્રોથ શબ્દ પર બધા કેલ્ક્યુલેશન હોય, અગ્રેસિવ ના હોય. ઓકે. કેલ્ક્યુલેટિવ ગ્રોથ હોય અને એફર્ટ્સ અગ્રેસિવ હોય. રાઈટ. બહુ સરસ તમે ડિફાઇન કર્યું. ઓકે.
તો જ્યારે તમે કોઈ પણ પ્રોજેક્ટ હમણાં તમે કરવા જઈ રહ્યા છો, જે પ્રોજેક્ટ તમે શરૂ કરવા જઈ રહ્યા છો એમાં રિસ્ક મેનેજમેન્ટ આવશે, રાઈટ? તો એ ફેક્ટરને તમે ઓવરકમ કઈ રીતે કરશો? there is no risk management. If you have planned everything, બેટર ટીમ વર્ક, better teamwork, તો ભાઈ there is no risk factor. risk factor તો શું, તમે રોડ ઉપર કોઈ એક્સિડન્ટ થઈ that is also risk factor, જે આપણા હાથમાં જ નથી. આપણે 2 વ્હીલર લઈને જઈએ અને આપણે પડી જઈએ કોઈક કારણથી, તો એ આપણા હાથમાં જ નથી. એ આપણી ડેસ્ટિની છે કે પગમાં વાગ્યું અને આપણે ડૉક્ટરને ત્યાં ગયા. આવી રીતે અગર કોઈ ઓન સ્પોટ ચેલેન્જ આવે તો તમે કેટલા પ્રિપેર રહો છો? લાઈક નોટ ઇન પ્રોફેશનલ વર્ક ઓન સ્પોટ ચેલેન્જને તમે ક્યારે પ્રિપેરેશન હોય જ નહીં. જે ઘડીએ જે બની ગયું એનું સોલ્યુશન હોય, એનું પ્રિપેરેશન ના હોય. ઓકે, તમને ખબર નથી તમારે 1 મિનિટ પછી શું બનવાનું. જે પણ થાય એને સોલ્વ કરવા માટે ઓલવેઝ તમે રેડી રહેવા જોઈએ. તમે એક વર્ષ પછી પગ સીડીમાંથી પડી ગયા અને ફ્રેક્ચર થયું તો તેનું સોલ્યુશન છે કે ભાઈ આપણે પાટો બંધાઈએ. વી હેવ ટુ ફાઇન્ડ ધ સોલ્યુશન. વી હેવ ટુ નોટ ધ પ્રિપેર ફોર દેટ. પ્રિપેર હશું તો રિસ્ક ફેક્ટર છે જ નહીં. ઓકે, સો તમારા માટે રાઇટ પીપલ સાથે કામ કરવું વધારે ઇમ્પોર્ટન્ટ છે કે પછી વધારે ઇન્વેસ્ટમેન્ટ રિટર્ન વધારે ઇમ્પોર્ટન્ટ છે? રાઇટ પીપલ. એ કેવી રીતે? એટલે વે લેન્થ મેચ થતી હોય કામ કરવાની, એવા પીપલ સાથે તમે કામ કરો તો ગ્રોથ કેટલો આવશે મારા હાથમાં નથી કે એના હાથમાં બી નથી. આપણે ભેગા થવાનું છે કોઈની સાથે સારી રીતે નવું કામ સારી રીતે કરવાનું. બાકી આપણે જે કરીએ છીએ તો કરી જ રહ્યા છીએ બધા પોતપોતાની લાઈફમાં. એટલે આપણે જ્યારે જોડાઈએ કોઈની સાથે, તમે એક મૂવી બનતું તો એની પાછળ કેટલા બધા બેકફૂટમાં હોય, આખી ટીમ હોય તમારી. તો આપણે સારું આઉટપુટ બેસ્ટ આપીએ આપણું. વી ઓલ આર આર્ટિસ્ટ, વી આર ડુઈંગ અવર જોબ. ભગવાને બધાના આર્ટિસ્ટ જ બનાવ્યા છે. રાઈટ. કોઈક કન્સ્ટ્રક્શન કરે છે, કોઈક ઇન્ડસ્ટ્રી ચલાવે છે, કોઈક ગમે તે કરે છે, જેને જે કોઈ ડૉક્ટર છે. તો તમે એમ કહી શકો કે ભાઈ વી ઓલ આર્ટિસ્ટ. ઓકે, સો અકોર્ડિંગ ટુ યુ તમારા માટે રાઇટ પીપલ સાથે કામ કરવું પ્રોફિટ કરતાં વધારે ઇમ્પોર્ટન્ટ છે. ઓલરાઇટ વિરાજભાઈ, સો ટ્રાન્સપરન્સી અને ટ્રસ્ટ આ બંને વચ્ચે બહુ એક પાતળી રેખા છે, અને એ ડિફરન્સ તમે ક્યાં ફીલ કરો છો? ટ્રાન્સપરન્સી હશે ત્યારે ટ્રસ્ટ આવશે. ટ્રસ્ટ શોધવા જવાની જરૂર નથી. સો કોઈ પણ બિઝનેસમાં ટ્રાન્સપરન્સી કેટલી ઇમ્પોર્ટન્ટ છે? ઘણી બધી. એની કોઈ ડેફિનેશન નથી. જે આપણે ડિલિવર કરવાના છે એ આપણે ટ્રાન્સપરન્સીથી કહેવું પડે. સો કેમિકલ બિઝનેસમાં તમારું લોંગ ટર્મ વિઝન શું છે? ગ્રો ઇટ, એડ ધ પ્રોડક્ટ્સ, એડ ધ કંપનીઝ. જે અત્યારે જે લેવલ ઉપર છે એનાથી વધારે કંપનીઝ આપણી સાથે એડ થાય, એનું સેલ કરીએ. પ્લસ એક બેઝ તો બની ગયો છે આપણો, તો એમાં થોડું એડિશન થાય. જેટલી કંપનીઝને જેટલી પ્રોડક્ટ્સ એડ થાય એટલું ટર્નઓવર વધે. ઓકે, એટલો ગ્રોથ થાય. સો કેમિકલ ઇન્ડસ્ટ્રી છે એ બહુ વાસ્ટ ઇન્ડસ્ટ્રી છે, રાઈટ? તો તમે પર્ટિક્યુલર કયા સેગમેન્ટ પર કામ કરી રહ્યા છો? અમે ઓલિયો કેમિકલમાં કામ કરીએ. ઓકે, એ શું હોય છે? કોસ્મેટિક રો મટીરિયલ બેઝિકલી. ઓલરાઇટ. અને ટેક્સટાઇલ કેમિકલ, બે અમારો કોર ફોકસ હોય છે. ઓકે, તો એ જે કેમિકલ સેગમેન્ટ છે એ વધુ કયા સેગમેન્ટમાં યુઝ થાય છે? કોસ્મેટિક સેગમેન્ટમાં તો મેં તમને કીધું ને, હેર ઓઇલથી લઈને સ્કિન કેર બધા આવી ગયા. અને ટેક્સટાઇલમાં કાપડ બને એમાં જે ઓક્સિલરીઝ, જે સ્પેશિયાલિટી કેમિકલ્સ લાગે એ બધા કેમિકલ્સ આવી ગયા. જે અરવિંદ છે, જિંદાલ ડેનિમ છે, આ લોકો યુઝ કરતા હોય. યસ. શું તમને યાદ છે કે 40 years પહેલાં જ્યારે તમારા ફાધરે આ લીગસી બિલ્ડ કરવાની શરૂઆત કરી, તમને કયા થોટ પ્રોસેસથી શરૂ કરી આ ઇન્ડસ્ટ્રી? સી, હીઝ ફર્સ્ટ જનરેશન ઇઝ ધેર, આઈ એમ ધ સેકન્ડ જનરેશન. એટલે એ વખતે જેમાં જે સારું લાગ્યું એ કર્યું. ને કેમિકલ ઇન્ડસ્ટ્રી વખતે ગ્રોઈંગ હતી, એટલા પ્લેયર્સ નહોતા, ઓપોર્ચ્યુનિટીઝ હતી, એટલી કંપનીઓ ડિસ્ટ્રીબ્યુટરશીપ મળતી હતી. હવે તો બધું ઇન્ટરનેટનો જમાનો આવી ગયો છે, ટ્રાન્સપોર્ટેશન એટલું ઇઝી થઈ ગયું છે. પહેલાં તમે જુઓ તો ફિયાટ અને એમ્બેસેડર બે જ ગાડી હતી, અને સ્કૂટર તો એક જ હતું કે કાઇનેટિક ને એલેબો કે બજાજ સુપર. દેટ વોઝ અ ડેઝ. તમે વાત કરી પ્લેયર્સની, તો હાલ અત્યારે જે માર્કેટમાં ઘણા બધા પ્લેયર્સ છે, રાઈટ? તો એમનાથી તમે અલગ કઈ રીતે છો? બધા પોતપોતાના પોર્ટફોલિયો છે. અમે લાખો કેમિકલ આવતા હશે. અમે અમારો કોર ફોકસ
ખાલી ઓલિયોકેમિકલ્સ રો મટીરિયલ્સ છે કે ટેક્સટાઇલ કેમિકલ્સ. અધર દેન ધીસ ઘણા બધા કેમિકલ્સ છે કે જે બધી ઇન્ડસ્ટ્રીઓમાં યુઝ થતા હોય. મેટ્રેસ બને છે તો મેટ્રેસમાં બી અલગ કેમિકલ યુઝ થાય. નોટ વી આર ઇન ટુ દેટ. વી આર સ્પેશિયલાઇઝ ઇન કોસ્મેટિક ઓલિયોકેમિકલ રો મટીરિયલ એન્ડ ટેક્સટાઇલ કેમિકલ. અગર તમને ઓપોર્ચ્યુનિટી મળે કે હા, બીજી કેમિકલ્સની segmentમાં બીજી divert કંપનીની ઓપોર્ચ્યુનિટી મળે તો આપણી પાસે ટીમ છે, આપણે કામ કરી શકીએ. થવા. રાઈટ, કરી શકીએ. હા. ઓકે, તો અત્યારે કેમિકલ ઇન્ડસ્ટ્રી જે છે એ ગુજરાત પૂરતી છે કે પછી પેન પેન ઇન્ડિયા? ઇન્ડિયા. ઓકે, તો ગ્લોબલ વિઝન કંઈ? ગ્લોબલી બી કરીએ છીએ. ઇમ્પોર્ટ્સ તો બધા કરતા જ હોય છે. હમ. એક્સપોર્ટ્સ બી હવે ચાલુ થશે. ઓલરાઈટ. વિરાજભાઈ, લોકો એવું કહે છે કે જે કેમિકલ ઇન્ડસ્ટ્રી છે એ બહુ રિસ્કી ઇન્ડસ્ટ્રી છે, તો તમારા મંતવ્ય મુજબ શું માનવું છે તમારું? ઘણી બધી ઇન્ડસ્ટ્રી યુઝ કરે છે, જેમાં કે રિસ્ક ફેક્ટર એવું તો છે. બાકી મેં તમને કીધું રિસ્ક તો એવરીવેર છે. આપણે ટુ વ્હીલર રિસ્ક છે હે તો ના, બિઝનેસ રિસ્ક હે તો ઇશ્ક હે, એ વાત અલગ છે. પણ આપણે ટુ વ્હીલર લઈને જતા હોય ને આપણે પડી જઈએ કોઈ એક્સિડન્ટલી, તો એ બી રિસ્ક જ છે આપણા માટે. કોઈ બી ડ્રાઈવ કરીએ છીએ, આપણે માંદા પડીએ, ઓપરેશન થાય તો એ આપણા માટે મનમાં તો એવું હોય કે ભાઈ સાજા થઈ જઈશું ને. એક પોઈન્ટ ઓફ ડિસ્કશન, એક પોઈન્ટ ઓફ થોટ આપણા ફેમિલીને આપણને પોતાને બી હોય કે શાંતિથી પૂરું થઈ જાય. એટલે એવું કંઈ નથી, એના પ્રિકોશન્સ લેવા પડે. દેટ્સ ઇટ. પ્રિકોશન્સની તમે વાત કરી, તો કઈ ટાઈપના પ્રિકોશન્સ જનરલી તમારે લેવા પડતા હોય જે છે? બી ગવર્મેન્ટ નોર્મ્સ હોય એ પ્રમાણે. લાઈક ઇન ટર્મ્સ ઓફ સેફટી ઓર? સેફટી એઝ વેલ એઝ ફાયર, એઝ વેલ એઝ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, વોટ એવર ઇટ ઇઝ. ઇન્ડસ્ટ્રીને બધું લાગે, ટ્રેડરને એ બધું ઓછું લાગે. ટ્રેડરને તો કેવું છે કે ભાઈ પેક વસ્તુ હોય ને પેક વસ્તુ વેચવાની, એટલે એમાં એનો કંઈ બીજો રોલ નથી. પણ જ્યારે મેન્યુફેક્ચર હોય એનો ઘણા બધા રોલ થઈ જાય. કોઈ બી કંપની મળે, એસી મેન્યુફેક્ચર થયું હોય તો એસી મેન્યુફેક્ચરના ઘણા બધા રોલ છે કે ભાઈ બગડે નહીં, બગડે તો કેટલા વર્ષ વોરંટી આપવી, વોટ એવર ઇટ ઇઝ. મોબાઈલ કે એસી કે કેમેરા, વોટ એવર યુ કેન સે. મેન અત્યારે તમે જે વધારે ફોકસ તમારી જે બિઝનેસ ઇન્ડસ્ટ્રી છે એ છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રાઈટ? અને એક સારું એક ક્વોલિટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવા માટે પેશન્સની જરૂર હોય, ધીરજની જરૂર હોય, તો એના વિશે તમે શું માનો છો? બધા ધંધામાં પેશન્સ જોઈએ. પેશન્સ હોય તમે ધીમે ધીમે આગળ વધો. સારું કામ અને પેશન્સ બે વસ્તુ હોય તો તમે આગળ વધો. અને લોંગ ટર્મ વિઝન વિશે શું માનવું છે? લોંગ ટર્મ વિઝન જ થયું ને. લોંગ ટર્મ વિઝન એ જ સારું કામ, પેશન્સ. પેશન્સ ઇઝ લોંગ ટર્મ વિઝન. વર્ડ તમે જે વાપરો એ. પેશન્સ ઇઝ લોંગ ટર્મની જ પેશન્સ આવવાની. એ લોંગ વિઝન જોયું છે એના માટે પેશન્સ રાખવી પડે. આપણે વર્ષ નથી બદલી શકવાનું. વર્ષ જેમ ચાલવાનું છે એમ જ ચાલવાનું. 365 દિવસ પછી જ વર્ષ બદલાવાનું. અત્યારે સખત બિઝી લાઈફમાં, બિકોઝ જેવી રીતે આપણે વાત કરી, તમે મલ્ટિપલ બિઝનેસ જોઈ રહ્યા છો, હેન્ડલ કરી રહ્યા છો, તો તમે તમારું ડે રૂટીન કહી શકો? 9 વાગે ઓફિસ આવું છું, અમારું કામ કરું છું, બીજું તો શું ડે રૂટીન કહું તમને. ક્યારે એવું થાય કે આજે 9 વાગે ન જો, હજુ સુતા રહીએ, 12 વાગે ઓફિસ પણ એવું જાય? ના થાય. થાય એવી ઈચ્છા પણ એવું ના થાય. 9 મતલબ વાગે તો ઓફિસ બિઝનેસને પર. ગ્રોથ કરવા માટે દેટ ઇઝ માય કન્સિસ્ટન્સી, રિસ્પોન્સિબિલિટી. ડિસિપ્લિન જરૂરી એ છે, રાઈટ? ડિસિપ્લિન બહુ જરૂરી. 9 વાગે તો હું ઓફિસમાં આવી જ જાઉં. પછી બપોર પછી એવું હોય કે કંઈક એવું અનઇઝીનેસ લાગતી હોય તો આપણે રિલેક્સ થઈ જવું, 2 નંબરની. પણ ડિસિપ્લિન ઇઝ રિક્વાયર્ડ. મોર્નિંગના 4-5 કલાક બધાને કામ સોંપવાના હોય, કામ લેવાના હોય. સાંજે તો શું હોય કે ખાલી રિવ્યૂ જ લેવાના, ભાઈ કામ ક્યાં સુધી પત્યું. અને પબ્લિક ટચ ઇઝ બહુ નેસેસરી. એકબીજાને મળતા રહો તો એકબીજાને સાથે એકબીજાને ત્યાં ચા પીવી એવું જરૂરી નથી, પણ એકબીજાના વ્યૂની આપણે થાય, સજેશન્સ મળે. તમે પહેલાં કીધું એમ આપણે જે કરવાનું છે આપણે જ કરવાનું, કંઈક નવું શીખવા પણ કંઈ નવું શીખવા મળે. રાઈટ. ઓલરાઈટ વિરાજભાઈ, તો હવે આપણે જઈ રહ્યા છીએ પોડકાસ્ટના એન્ડ તરફ, અને મારે જાણવું છે, ઇનફેક્ટ અમારી ઓડિયન્સને જાણવું છે કે આવતા 5 થી 10 વર્ષમાં વિરાજ શાહ એ પોતાને શું જોવે છે, ક્યાં હશે? ગોડ નોઝ. બટ એક એવી છબી હશે, એક એવું પિક્ચર હશે કે જે તમારા બેક ઓફ ધી માઇન્ડ ચાલતું હશે. લાઈફમાં આપણો કોઈ કંટ્રોલ નથી થતો. ગોડ નોઝ. ખાલી 40 વર્ષના 50 વર્ષ પૂરા થશે આપણી ગ્રુપને, એટલું કહી શકું. બાકી હાફ સેન્ચુરી પૂરી થશે. હા, બાકી તો યસ. લાઈફ કેન નોટ બી પ્રિડિક્ટેબલ. વી Alright. કેન નોટ પ્રિડિક્ટ અવર સેલ્ફ. તો જેટલા પણ પોટેન્શિયલ ઇન્વેસ્ટર્સ છે જે તમારી સાથે કામ કરવા માંગે છે, એમના માટે એક નાનકડો મેસેજ શું હોઈ શકે? કમ એન્ડ ગ્રો વિથ અસ.
ઓલરાઈટ, તો વિરાજભાઈ તમારી સાથે વાત કરીને ખૂબ મજા આવી, ઘણું બધું શીખવા મળ્યું અને ખાસ જે 40 યર્સની લેગસી જેને તમે, હું એમ નહીં કહીશ કે મેન્ટેન કરી રહ્યા છો, પણ એને સતત જે કન્ટિન્યુઅસ ગ્રો કરી રહ્યા છો, એ અમારા માટે ખૂબ જ નવી વાત હતી, જાણવાની મજા આવી. અને ઘણા બધા એવા પોઈન્ટ્સ છે કે જે વિરાજભાઈ ઓછું બોલ્યા પણ ઓછા બોલવામાં ઘણું બધું ડીપ નોલેજ અમને આપ્યું છે. થેન્ક યુ સો મચ વિરાજભાઈ Thank you. પોડકાસ્ટમાં આવવા બદલ. અને આવો જ એક નવો એપિસોડ લઈને અમે જલ્દીથી આવી રહ્યા છીએ. સ્ટે ટ્યુન વિથ વોઇસ ઓફ યોર્સ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.